વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને ચીકપીના ફલાફલ વિથ પીનટ કડ દેખાડીશ. એની માટે મેં અહીંયા આગળ 1 બાઉલ જેટલા આ કાબુલી ચણા એટલે કે છોલેમાં જે આપણે વાપરીએ છીએ, આપણે કોઈ વાર બ્રાઉન પણ વાપરીએ છીએ, પણ મેં આ બ્રાઉન નથી લીધા. બીજા ચણા જે આવે છે કાબુલી ચણા લીધા છે. એ મેં સવારે જ પલાળી દીધેલા. એને મેં 4 થી 5 કલાક માટે પલાળી દીધા છે. મેં આ 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે. આ નમક લીધું છે. આ કોથમરી લીધી છે. આ આદુને મરચાં લીધા છે. આ લીંબુનો રસ લીધો છે. અને મેં પીનટ કડ માટે આ મોળું દહીં છે. આમાં હું આ સાકર બુરું સાકર પધરાવીશ. આ સિંગનો ભૂક્કો મેં લીધો છે, હું એમાં એ પધરાવીશ અને મીઠું પધરાવીશ ને કોથમરીથી ગાર્નિશિંગ કરીશ. એટલે આપણા ફલાફલ વિથ પીનટ કડ તૈયાર થશે. હવે આ મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે હું એક મિક્સર જારમાં આને વાટી લઈશ. આપણું આ જે ફલાફલનું છે એ તૈયાર થઈ ગયું છે. એ બધું મેં નાખીને એમાં વાટી લીધું છે. એમાં મેં થોડા તલ પણ નાખ્યા છે. અને જે આપણે આ પીનટ કડ બનાવવાના છે એમાં હું આ આટલું બુરું સાકર નાખીશ. મેં એમાં બુરું સાકર નાખી દીધું છે. એમાં જરાક સ્વાદ પ્રમાણે નમક નાખીશ. ને આ મેં ખારી સિંગનો જ ભૂક્કો લીધો છે, એટલે હું એમાં થોડો ભૂક્કો નાખીશ. હવે આપણે હલાવીને ચેક કરી લઈશું. આ આપણે ચટણી ફરાળમાં સાબુદાણાના વડા સાથે પણ ખાઈ શકીએ છીએ. ને તમારે તીખાશ માટે હું જરાક આદુ મરચાં પણ નાખું છું. તો તમે જોઈ શકો છો આપણી પીનટ કડ તૈયાર છે. આને હું હમણાં ફ્રીઝમાં મૂકી દઉં છું અને પછી સાથે પીરસીશ. આપણા આ તળાવવા માટે મેં નાખી દીધા છે. હવે હું એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તળીશ. આ સ્ટાર્ટરમાં પણ આપણે સ્ટાર્ટર તરીકે પણ એને સર્વ કરી શકીએ છીએ. બહુ જ ઇઝી છે, કાંઈ જ નથી. આમાં ખાલી ચણાને પલાળી અને આમાં કોર્નફ્લાવર કે એની પણ જરૂર નથી પડતી. મેં ખાલી 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખ્યો છે. તમે આને અપ્પમ તરીકે પણ કરી શકો છો. જો તમારે તળેલું ફ્રાય નથી કરવું તો તમે અપ્પમમાં પણ મૂકી શકો છો.